गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 6 આપણું આનુવંશિકતાનો આણ્વીય આધાર બરાબર પ્રત્યાંકનની પ્રોસેસ ચાલુ છે મિત્રો। લાસ્ટ 4 લેક્ચરથી આપણે પ્રત્યાંકનનો અભ્યાસ કરતા આવ્યા છીએ। લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર પ્રત્યાંકનની ક્રિયાનો અભ્યાસ કરેલો બરાબર। જ્યારે આજના લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રિત કોષની પ્રત્યાંકનની ક્રિયાનો અભ્યાસ કરવાના છીએ બરાબર। બંનેમાં મેઇન વેરિએશન શું છે ખબર છે મિત્રો તમને બધાને કે ભાઈ આ આદિકોષ કેન્દ્રિત કોષ છે ને આ ધારો કે સુકોષ કેન્દ્રિત કોષ છે। તો આદિકોષ કેન્દ્રિત કોષમાં તો શું હતું કે ભાઈ જે પેલો ન્યુક્લિયોઇડ હતો બરાબર એના ઉપરથી માહિતી છપાતી કોના ઉપર આવતી મેસેન્જર આરએનએ આવતો બરાબર અને એમાંથી સીધું જ આગળ પ્રોટીન સંશ્લેષણ પણ ચાલુ થઈ જતું। મતલબ એની એક જ જગ્યાએ કોષ રસમાં જ પ્રત્યાંકન પણ થતું અને ભાષાંતરણ પણ થતું। યાદ છે કે નહીં બરાબર। પરંતુ જ્યારે સુકોષ કેન્દ્રિત કોષની વાત આવે છે ત્યારે મિત્રો તો આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર પટલ આવેલું છે એટલે કોષ કેન્દ્ર થઈ ગયું બરાબર। અહીંયા મિત્રો જનીન દ્રવ્ય આવી ગયું રેડી। તો ત્યાં એ જનીન દ્રવ્યની સામે મિત્રો કોનું નિર્માણ થાય છે તો કે મેસેન્જર આરએનએ मतलब કે પ્રત્યાંકન ક્યાં થાય કોષ કેન્દ્રમાં થાય છે અને પછી આ કોષ કેન્દ્રમાંથી મેસેન્જર આરએનએ બહાર નીકળે કોની સપાટી ઉપર રિબોઝોમ્સની સપાટી ઉપર ગોઠવાય અને આ કોષ રસમાં પ્રોટીન સંશ્લેષણ मतलब ભાષાંતરણની ક્રિયા થાય છે રેડી। તો આ ખાસ વેરિએશન છે મિત્રો દરેક વિદ્યાર્થીઓએ ખાસ અધ્યયન આપવાની બાબત છે। નીટને લઈને આના એમસીક્યુ આવતા હોય છે અને ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે બરાબર। તો એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું કે ભાઈ આદિકોષ કેન્દ્રિત કોષમાં બધી જ પ્રોસેસ ચાહે પ્રત્યાંકન હોય કે ભાષાંતરણ ટ્રાન્સક્રિપ્શન કે ટ્રાન્સલેશન બંને એના કોષ રસમાં થઈ જાય છે બરાબર। જ્યારે સુકોષ કેન્દ્રિત કોષમાં ટ્રાન્સક્રિપ્શન કોષ કેન્દ્રમાં થાય છે જ્યારે ટ્રાન્સલેશન કોષ રસમાં થાય છે એટલે બંને ક્રિયાઓ અલગ અલગ છે। પહેલા બંને સાથે થઈ શકતી હતી અમુક વાર એવી પણ ઘટનાઓ બને કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન સાથે પૂર્ણ થાય કાલે ચર્ચા मतलब લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે બરાબર। જ્યારે અહીંયા તો પહેલા ટ્રાન્સક્રિપ્શન જ થશે અને પછી જ ટ્રાન્સલેશન થાય છે। ચલો ક્લિયર છે ઓકે। હવે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર મિત્રો એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હતો યાદ છે કે નહીં બરાબર કે જે ને સિગ્મા ફેક્ટરની અને રો ફેક્ટરની જરૂર પડતી હતી પ્રમોટર અને સમાપક સ્થાનને સૂચક કરવા માટે। બાકી તો પ્રલંબન તો બરાબર એ સરળતાથી પોતે જ કરી શકતો હતો રેડી। અહીંયા એ બધી ઘટનાઓ નથી જોવા મળતી। રીઝન શું ભાઈ કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે એટલે સુકોષ કેન્દ્રિત કોષના કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ હાજર છે બરાબર। અને આમની વચ્ચે સ્પષ્ટ મિત્રો શું જોવા મળે શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી મિત્રો। શ્રમ વિભાજન એટલે શું મિત્રો કાર્યની વહેંચણી मतलब अलग अलग ઉત્સેચકને અલગ અલગ કાર્ય અહીંયા સોંપવામાં આવેલું છે બરાબર। જ્યારે આદિકોષ કેન્દ્રિત કોષમાં તો શું તો એક જ તો આરએનએ પોલિમરેઝ અને એને જ બધા કાર્યો કરવાના એટલે એને પેલા સિગ્મા ફેક્ટર કે રો ફેક્ટરની જરૂર પડતી હતી બરાબર। અહીંયા સુકોષ કેન્દ્રિત કોષમાં આવું તમને કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી એટલે એનો પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે। યાદ રાખવા મિત્રો સરળ છે આરએનએ પોલિમરેઝ 1 2 and 3 ઓકે। હવે આરએનએ પોલિમરેઝ 1 કોના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલો છે તો કે રિબોઝોમલ આરએનએ। હવે રિબોઝોમલ આરએનએ ના બંધારણમાં કઈ કઈ શૃંખલાઓ આવે તો કે 28S 18S અને 5.8S મિત્રો S સ્વેડબર્ગ તમને યાદ જ હશે પેલી અવસાદનની પ્રક્રિયા આગળ ચર્ચા કરી જ ગયા છે રેડી ઓકે। આરએનએ પોલિમરેઝ 2 કયો તો કે મેસેન્જર આરએનએ નું બરાબર। જે મેસેન્જર આરએનએ પહેલો નહીં બને પહેલા તો શરૂઆતમાં શું બને એચએન આરએનએ બને છે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ બરાબર અસ્થાયી આરએનએ તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર। અને આરએનએ પોલિમરેઝ 3 જે ટ્રાન્સફર આરએનએ નું સંશ્લેષણ કરે છે સાથે સાથે એની અંદર 5S રિબોઝોમલ આરએનએ મિત્રો 5S રિબોઝોમલ આરએનએ રિબોઝોમના બંધારણમાં પણ જોવા મળે અને SN આરએનએ સ્મોલ ન્યુક્લિયર આરએનએ મિત્રો આ SN આરએનએ જે ખરો ને બરાબર પેલા HN આરએનએ માંથી મેસેન્જર આરએનએ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણે એની પણ ચર્ચા કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા થવાની છે એના માટે જે પ્રત્યાંકન ક્રિયા થઈ રહી છે તો એમાં
તમે જોઈ શકો છો કે ત્રણ પ્રકારના ઉત્સેચકો આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3 એવા ત્રણ પ્રકારના જે ઉત્સેચકો ભાગ લેતા જોવા મળે છે. બરાબર. હવે એક વસ્તુ પહેલું આ હંમેશા યાદ રાખો કે ભાઈ જે મેસેન્જર આરએનએ અથવા તો એચએનઆરએનએ જે તૈયાર થાય છે એ ક્યાં બને છે? કોષ કેન્દ્રમાં બને છે. એટલે પ્રત્યાંગન કોષ કેન્દ્રમાં થાય છે અને ભાષાંતરણ કોષ રસમાં થાય છે. પહેલી જટિલતા જે પેલા કરતા શું થાય છે? અલગ પડતી જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? હવે આ પ્રોસેસ કેવી રીતે થાય છે પહેલા આપણે એને સમજવી છે. બરાબર. અને પછી આપણે એની અંદર એમ કહીએ કે બુકની વાક્ય રચના સાથે આપણે ચર્ચા કરીશું. બરાબર. ઓકે, તમે જોઈ શકો છો મિત્રો કે ડીએનએ નું પ્રત્યાંગન થાય. બરાબર. એક શૃંખલા 5 to 3 છે તો બીજી શૃંખલા 3 to 5 છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે 3 to 5 વાળી શૃંખલા ઉપર જ આપણે કાર્ય કરતો જોવા મળે છે. બરાબર. કોણ? આરએનએ પોલિમરેઝ 2. મિત્રો અહીંયા એક વસ્તુ થોડું ધ્યાન કેન્દ્રિત કરીશ પાછું. બુકની અંદર તમને આરએનએ પોલિમરેઝ 1 પહેલા આપ્યો છે, પછી 3 આપ્યો છે અને પછી 2 વિશે આપ્યું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ શકે છે. બરાબર. પણ મેં એવું નથી લખ્યું. મેં શું કર્યું છે? જે ક્રમ છે એ પ્રમાણે લખ્યું છે. રેડી? અને યાદ રાખો 1 છે તો આરએનએ રિબોઝોમલ આરએનએ માટે, 2 છે તો મેસેન્જર આરએનએ માટે અને 3 છે તો ટ્રાન્સફર આરએનએ માટે, આરએમટી. બરાબર. એ સ્વરૂપે પણ તમને યાદ રાખી શકો છો સરળતાથી, કારણ કે નીટની અંદર પૂછાઈ શકે છે એના એમસીક્યુ. ઓકે, તો હવે મેઇન પોઈન્ટ છે મિત્રો આપણો કે જે મેસેન્જર આરએનએ બની રહ્યો છે. બરાબર. હવે તમે જાણો છો મિત્રો જે ડીએનએ ની જે શૃંખલા હોય છે એ શૃંખલાની અંદર આપણે એમ કહી શકીએ કે બે વિસ્તારો જોવા મળે છે. આપણો જનીન બે રીતે વર્તે છે. યાદ આવે છે મિત્રો? કયા બે વિસ્તારો હતા? તો કે એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન. યાદ છે કે નહીં મિત્રો? એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન. બરાબર. એવા આપણા જનીન ઉપર મતલબ કોડ સંકેતન પામેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો શું કોષ કેન્દ્રિત? યાદ કરો મિત્રો પેલો મોનોસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિકમાં આપણે પાછું જોયેલું કે ભાઈ આપણે જે ડીએનએ શૃંખલાઓ જે કરી વિક્ષેપિત પ્રકારની છે. બરાબર. એટલે એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન. હવે જે ઇન્ટ્રોન છે નોન કોડિંગ શૃંખલા છે. બરાબર. એની પાસે કોઈ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી હોતી નથી. બરાબર કે નહીં? જો મિત્રો આ જે ટોપિક છે મેં ઓલરેડી આગળ ટોપિકની અંદર થોડી ઘણી ચર્ચા કરેલી છે. બરાબર. ક્લિયર છે? જ્યારે આપણે જનીન વિશે ચર્ચા કરતા હતા ત્યારે જે પેલો ટોપિક હતો ને મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક, એક વચ્ચેથી મેં બે ભાગમાં વહેંચણી કરેલી. બરાબર. મોનોસિસ્ટ્રોનિકમાં પછી વિભાજિત જનીનની વાત કરી હતી, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન. બરાબર. એ યાદ કરી લેજો. યાદ ના આવે તો વિડિયો જોઈ લેજો, 100% ક્લિયર થઈ જશે. બરાબર. તો અહીંયા જુઓ મિત્રો કે આપણા જનીન ઉપર એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન એ રીતની માહિતી છે. હવે ઇન્ટ્રોન તો નોન કોડિંગ શૃંખલા છે. એની પાસે કોઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેની માહિતી નથી, પરંતુ એ છપાવવાની તો ખરી જ ને. એ તમારો જે આરએનએ બની રહ્યો છે મેસેન્જર આરએનએ, એના ઉપર એ માહિતી છપાશે. તો એ મેસેન્જર આરએનએ જે બની રહ્યો છે એને મિત્રો આપણે પહેલા શરૂઆતનો કેવો એચએનઆરએનએ. બરાબર. કે ભાઈ અસ્થાયી આરએનએ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. કેવો આરએનએ મિત્રો? અસ્થાયી આરએનએ તરીકે આપણે એને શું ઓળખાવીએ છીએ. રેડી? તો એમાંથી આપણે પહેલા જે બ્લેક કલરથી મિત્રો મેં બધા ઇન્ટ્રોન બતાવેલા છે. રેડી? તો એ ઇન્ટ્રોનને આપણે શું કરવા છે? દૂર કરવા છે. બરાબર. એમાંથી પછી સ્થાયી આરએનએ નું શું થશે? નિર્માણ થાય છે. હવે આ બધી પ્રોસેસ કોષ કેન્દ્રમાં થાય છે. આ બધી પ્રોસેસ કોષ કેન્દ્રમાં થતી હોય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? પ્રોપર સ્થાયી મેસેન્જર આરએનએ જ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે છે. રેડી? એટલે પેલા ઇન્ટ્રોન બધા ક્યાં રહી જવાના? કોષ કેન્દ્રમાં જ રહી જાય છે. ચલો ક્લિયર છે? રેડી? ઓકે, તો પહેલા તો આરએનએ પોલિમરેઝ પેલો મેસેન્જર આરએનએ તૈયાર કરે છે, પણ મેસેન્જર આરએનએ આપણે નહીં કહેતા, એને શું કહીશું? એચએનઆરએનએ તૈયાર કરતો જાય છે. ઓકે, હવે આ શૃંખલાને આપણે પ્રોપર સ્થાયી બનાવી છે. તો એના માટેની વ્યવસ્થા શું?
તો કે એના માટેની વ્યવસ્થા એ છે કે આ શૃંખલા જુઓ, જ્યાંથી શરૂઆત કરી એનો 5 છેડો હોય અને જ્યાં અંત પામશે એનો કયો છેડો આવશે મિત્રો? 3 છેડો આવશે, બરાબર. તો જે 5 છેડો જે ખરો મિત્રો, ત્યાં અહીંયા બીજી એક પ્રોસેસ થતી જોવા મળે, કેપિંગ અને ટેલિંગ. શું મિત્રો? કેપિંગ અને ટેલિંગ. જે શીર્ષ છે મિત્રો, આપણે શીર્ષ ઉપર હંમેશા માથા ઉપર આપણે શું પહેરીએ છીએ? ટોપી જ પહેરતા હોઈએ છીએ, બરાબર. તો એ પ્રોસેસને મિત્રો એ કેપિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે HNRNA છે, જે અસ્થાયી RNA, બરાબર કે નહીં મિત્રો? તો કે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA, તો એ અસ્થાયી RNA ને ટોચના ભાગે એટલે કે શરૂઆતના છેડે 5 ના છેડે, બરાબર, આપણે જોઈ શકીએ છીએ મિત્રો મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ગોઠવાય છે. મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મિત્રો, આને 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. તો એ 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કેવી રીતે? તો આખો ક્રમ મેં તમને પહેલા શીખવાડેલો છે મિત્રો. તો યાદ હશે મિત્રો, અહીંયા 7મા નંબરનો જે આ નાઇટ્રોજન એ કયા નંબરનો છે? 7મો. આ 8મો નંબર ને આ 9મો નંબર છે. તો આ ગ્વાનિન છે મિત્રો, સમજી લો. આ શું છે? ગ્વાનિન છે. ગ્વાનિનની અંદર અહીંયા દ્વિબંધ હોય, અહીંયા હાઇડ્રોજન ન હોય, પણ તમે જોઈ શકો છો આ 7મા નંબરના નાઇટ્રોજન બેઝ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. કયા નંબરના? 7મા નંબરના નાઇટ્રોજન બેઝ સાથે. એટલે આ 7મો નંબર અને આ મિથાઇલ સમૂહ એટલે 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે. એટલે આ તો જો નાઇટ્રોજન બેઝ છે, આપણે પેલી પેન્ટોસ શર્કરા બી દર્શાવવી પડશે કે નહીં? અને એના પહેલા નંબરના કાર્બન સાથે જોડાઈ જાય અને અહીંયા પેલા ફોસ્ફેટ અણુ આવી જાય 3. ચલો ક્લિયર છે? તો થઈ ગયું 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્યાં જોડાય? 5મા છેડા સાથે. એને કેપિંગ કહે છે. શું કહે છે મિત્રો? કેપિંગ તરીકે ઓળખવામાં આવે, બરાબર. એને સ્થાયી RNA બનાવવામાં આપણા મદદરૂપ છે. ચલો ક્લિયર. હવે 3ના છેડા ઉપર મિત્રો, તો કે 3ના છેડા ઉપર ટેલિંગ નું કામ થાય છે. પોલી એ ટેલ શબ્દ અહીંયા વાપરેલો છે, બરાબર. તો અહીંયા મિત્રો જેમ આપણે તો ને એડેનિન, બરાબર. તો એડેનાઇલેટ સ્વરૂપ અહીંયા તમે જુઓ 200 થી 300 વાર, 200 થી 300 જેટલી સંખ્યામાં એડેનાઇન ગોઠવાતો જાય છે અને પોલી એ ટેલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? તો આ રીતે કેપિંગ અને ટેલિંગ વાળી પ્રોસેસ કોના ઉપર થતી હોય? HNRNA ઉપર થતી જોવા મળે છે, બરાબર. આ આખી રચનાને મિત્રો સ્પ્લિયોઝમ કોમ્પ્લેક્સ કહે છે. શું કહે છે? સ્પ્લિયોઝમ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે યાદ કરો મિત્રો, તમને મેં કીધેલું SNRNA. શું? SNRNA, સ્મોલ ન્યુક્લિયર RNA. આ RNA સ્મોલ ન્યુક્લિયર RNA એક ઉત્સેચક તરીકે વર્તે છે. શું તરીકે વર્તે છે? ઉત્સેચક તરીકે વર્તે છે. અને એ અને અમુક પ્રોટીન ભેગા મળી, જે આપણો પેલો ઇન્ટ્રોન વાળો વિસ્તાર હતો ને, આ વિસ્તાર ઇન્ટ્રોન, બરાબર, એની સાથે જોડાઈ એને કટિંગ કરવાના કાર્ય સાથે સંકળાય છે. મતલબ કે એને દૂર કરવાના કાર્ય સાથે સંકળાય છે. કયો આ RNA મિત્રો? SNRNA, સ્મોલ ન્યુક્લિયર RNA. એક ઉત્સેચકીય ભાગ તરીકે વર્તે છે. સાથે સાથે અમુક પ્રોટીન અણુઓ પણ એની સાથે જોડાય છે. અને એ આપણે એમ કહીએ છીએ કે એક્ઝોન અને ઇન્ટ્રોન બંનેને કટ કરવાનું કાર્ય કરે છે. એક્ઝોન ઇન્ટ્રોનને કટ કરે છે. એટલે બધા જ ઇન્ટ્રોન વાળા વિસ્તાર શું થાય? છૂટા પડવા લાગે છે, બરાબર. અને આ જે એક્ઝોન વિસ્તારો ખરા RNA લિગેઝ જેવા ઉત્સેચક વડે એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય છે, બરાબર. અને આ રીતે તમે જોઈ શકો છો આપણો સંપૂર્ણ સ્થાયી મેસેન્જર RNA તૈયાર થતો જોવા મળે છે. પણ આ બધી જ પ્રોસેસ ક્યાંથી? કોષના કોષ કેન્દ્રમાં થાય છે, બરાબર. અને જે પેલા ઇન્ટ્રોન દૂર થયા, બધા જ ઇન્ટ્રોન કોષના કોષ કેન્દ્રમાં જ રહી જશે, બરાબર. જે એન્ઝાઇમ દ્વારા એમનું વિઘટન થઈ જશે, બરાબર. અને આ મેસેન્જર RNA હવે કોષના કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે, બરાબર. એ મેસેન્જર RNA કોષના કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે અને કોની સપાટી? તો કે રિબોઝોમ્સની સપાટી પર ગોઠવાઈ જશે અને ત્યાં મિત્રો ભાષાંતરણની ક્રિયા થતી જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉતરે છે મગજમાં? ઓકે. તો મેઇન જે બીજી પ્રોસેસ જે કરી, જે આદિ કોષ કેન્દ્રીય કોષ કરતા અલગ છે, એની મેઇન તો આ છે કેપિંગ અને ટેલિંગ. કારણ કે સુકોષ કેન્દ્રીય કોષમાં મિત્રો એક્ઝોન ઇન્ટ્રોન જેવા જનીનની ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર. ઇન્ટ્રોનનું કોઈ જ કાર્યનું પ્રદાન નથી, તો એને દૂર કરવા જરૂરી છે, બરાબર. અને સ્થાયી મેસેન્જર RNA ને રિબોઝોમ સુધી પહોંચાડવો જરૂરી છે.
બરાબર. તો એના માટે કેપિંગ અને ટેલિંગ જેવી પ્રોસેસ થતી જોવા મળે છે. બરાબર. 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, મેં તમને કીધું 7મા નંબરના નાઇટ્રોજન બેઝ ઉપર મિથાઇલ સમૂહ ગોઠવાય છે. આપણો ગ્વાનીન જ છે આ, ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ નાઇટ્રોજન સાથે કોઈ ઘટક જોડાયેલો હોતો નથી, પરંતુ અહીંયા મિથાઇલ જોડાય છે એટલે એને 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાઇફોસ્ફેટ તો જો 3 ફોસ્ફેટ છે. અહીંયા પણ મિત્રો એનર્જી 2 ફોસ્ફેટના અણુ છૂટું પડે, એટલે પ્રત્યાંગનની ક્રિયા માટે પણ એનર્જી એને કણાપ સૂત્રો પર આધાર રાખવો પડતો નથી. બરાબર. ટ્રાઇફોસ્ફેટમાંથી જ એને ઊર્જા પ્રાપ્ત થતી, એટલે 2 ફોસ્ફેટના અણુ છૂટા પડશે કે નહીં? બરાબર. તો એના થકી જ બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે શું થાય? જોડાતા હોય છે. ચલો, ક્લિયર છે? તો આ રીતે એક્ઝોન થઈ ગયા. પછી સ્પ્લિસિંગની આરએનએ સ્પ્લિસિંગની ક્રિયા થશે, મતલબ કે ઇન્ટ્રોનનો ભાગ દૂર થશે ને એમાં કોણ મદદ કરે છે? પેલો એસએનઆરએનએ ઉત્સેચકની માફક. એની સાથે એટીપી શક્તિ પણ વપરાય છે, એટીપી નો ઉપયોગ પણ કરે છે. રેડી? તો એટલો ભાગ કટ કરી દેશે અને આરએનએ લિગેઝ જેવા ઉત્સેચકો દ્વારા કે એક્ઝોનની આ શૃંખલા શું થશે? જોડાઈ જશે અને આ રીતે સંપૂર્ણ કમ્પ્લીટ આપણો સ્થાયી મેસેન્જર આરએનએ તૈયાર થતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? હવે ભૂખ શું કહે છે એના સાથે પણ આપણે એના શબ્દો પણ આપણે જોઈ લઈએ કે જેથી આપણું ચિત્ર એ પણ એકદમ ક્લિયર થઈ જાય. ધ્યાન આપજો મિત્રો. બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવે છે તથા તે બિનકાર્યકારી છે. બરાબર ને? ઇન્ટ્રોન કેવા છે મિત્રો? બિનકાર્યકારી વિસ્તાર છે. આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને સ્પ્લિસિંગ કહે છે. શું કહેવાય મિત્રો? સ્પ્લિસિંગ કહેવાય છે. હમણાં ચર્ચા કરી આપણે, જેમાં ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય છે. બરાબર કે નહીં? અહીંયા હાલ જ આપણે ચર્ચા કરી મિત્રો કે ભાઈ એક્ઝોન ઇન્ટ્રોન એક્ઝોન ઇન્ટ્રોન એક્ઝોન ઇન્ટ્રોન એક્ઝોન, આ રીતનો આપણો પહેલો આરએનએ તૈયાર થાય છે. એક્ચ્યુઅલી આ જ વસ્તુ ડીએનએ ઉપર પણ હતી છે. રેડી? અને એના એક વસ્તુ મેસેન્જર એટલે કે એચએનઆરએનએ ઉપર અસ્થાયી આરએનએ ઉપર જમાવટ થઈ હતી. તો આ ઇન્ટ્રોનને દૂર કરવો પડશે કે નહીં? કારણ કે એ તો કોઈ સંકેતન કરતા નથી. બરાબર? અને એક્ઝોન નિશ્ચિત ક્રમમાં શું થાય? જોડાઈ જાય છે. એચએનઆરએનએ વધારાની પ્રક્રિયાઓ જેમ કે કેપિંગ અને ટેલિંગ માંથી શું થાય? પસાર થાય છે. કેપિંગ અને ટેલિંગ મિત્રો, કેપિંગ એટલે માથા ઉપર કેપ આવે કે નહીં? બરાબર. તો કેપિંગ માટે કોણ છે? તો કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ટેલિંગ માટે મિત્રો એડેનાઇન. ઘણી બધી શૃંખલાઓ 200 થી 300 જેટલા ગોઠવાય છે. બરાબર? તો એને ટેલિંગ કહે છે. કેપિંગમાં વિલક્ષણ, જો મિત્રો વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ કીધું છે. નોર્મલી ન્યુક્લિયોટાઇડમાં આપણે શું પેલો ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હોય, પણ અહીંયા મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કીધું છે. ઓકે? એચએનઆરએનએ ના કયા છેડા ઉપર? 5 ના છેડા ઉપર કે જે માત્ર 6 નો વિસ્તાર છે, છેડા પર જોડાય છે. ટેલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ, કયો મિત્રો? એડિનાઇલેટેડ સમૂહ એટલે એડેનિનનો જ બનેલો સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટના કયા? તો કે 3 ના છેડા ઉપર ઉમેરાય છે. રેડી? હવે પૂર્ણ સંસાધિત એચએનઆરએનએ ને હવે મેસેન્જર આરએનએ કહેવાય છે. બરાબર? એટલે આ બધું પ્રોસેસ ક્યાં થઈ? કોષના કોષ કેન્દ્રમાં જ થાય છે. એટલે એચએનઆરએનએ કન્વર્ટ થઈ ગયો શેમાં? મેસેન્જર આરએનએ માં. હવે ક્યાં? તો જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થાનાંતરણ પામે છે ક્યાં જશે? કોષરસમાં, રિબોઝોમ્સની સપાટી ઉપર જશે. ચલો, ક્લિયર છે? આગળ શું કહે છે જુઓ. વિભાજિત જનીન, બરાબર? સ્પ્લિટ જીન જેને આપણે કીધેલું, બહુ બધી વાર ચર્ચા થઈ ગઈ. વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. કઈ રચના મિત્રો? પ્રાચીન, આદિ રચના કહી શકીએ. બરાબર? કે આપણા પૂર્વજોમાંથી શાયદ બની શકે એ વખતે આ જનીન કે કાર્યરત હોઈ શકે, પણ આપણામાં આજે કાર્યરત નથી. એટલે જે સ્પ્લિટ જીન થઈ ગયા, જે સાઈડમાં ચાલ્યા જાય છે. આપણા લક્ષણોમાં ચેન્જીસ થઈ રહ્યા છે મિત્રો. આપણા ખોરાકની પદ્ધતિ બદલાઈ રહી છે. બરાબર? આપણે રહેવાની પદ્ધતિ બદલાઈ રહી છે. બરાબર? તો એના માટે આપણા અંદર ઉત્સેચકો પણ બદલાતા જાય છે, પ્રોટીન પણ અલગ અલગ બનતા જાય છે. જો શું કહે છે? ઇન્ટ્રોન્સની હાજરી પ્રાચીન યુગની યાદ અપાવે છે. બરાબર? ઓકે. અને સ્પ્લિસિંગ, આપણે સ્પ્લિસિંગ જે પ્રક્રિયા જે કરી મિત્રો,
એ આરએનએ વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે છે. આપણી આરએનએ વિશ્વની પ્રભુતા, બરાબર, આરએનએ વિશ્વ, આરએનએ નું શું મહત્વ છે એની રજૂઆત કરતું જોવા મળે છે. બરાબર. અર્વાચીન સમયમાં સજીવ તંત્રમાં આરએનએ અને આરએનએ આધારિત પ્રક્રિયાઓને સમજવી અત્યંત આવશ્યક ગણાય છે. બરાબર. હાલના સમયમાં આરએનએ આપણા કેટલા કાર્યો સાથે સંકળાયેલા છે. બરાબર. કોઈ ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં, કોઈ બંધારણીય ઘટક તરીકે ખરેખર એનું કેવું છે મિત્રો, ખૂબ જ મહત્વ છે. બરાબર. તો એને યોગ્ય રીતે ન્યાય મળે ખૂબ જ જરૂરી છે, એટલે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ચલો, ક્લિયર છે? તો અહીંયા મિત્રો આપણે આજના ટોપિકની અંદર જે આપણે એમ કહી શકીએ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષની અંદર સ્વયંજનનની એટલે કે પ્રત્યાંગનની જે પ્રક્રિયા છે, બરાબર, તો એના માટે 3 ઉત્સેચકો આરએનએ પોલિમરેઝ 1, 2 and 3 એ કાર્યરત આપણને થયા. સાથે સાથે આપણે ચર્ચા કરી કેપિંગ અને ટેલિંગની વાત કરી. બરાબર. સાથે સાથે આપણે વાત કરી કે ભાઈ સ્પ્લિસિંગ પ્રક્રિયા થવી, મતલબ કે જે ઇન્ટ્રોન વાળા વિસ્તારો જે ખરા કે જે પ્રત્યાંગનની ક્રિયામાં ભાગ લેતા નથી તો એમને દૂર કરવા અને એક્ઝોન વાળા વિસ્તારોને શું કરવા, જોડી અને સ્થાયી મેસેન્જર આરએનએ નું શું કરવું, નિર્માણ કરવું, એની ચર્ચા કરી. બરાબર. કેપિંગમાં 7 મિથાઇલ ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર, અને ઉછળી એટલે કે જે એડિનાઇલાઇટેડ એટલે કે એડેનિન જે 200 થી 300 એના અણુઓ પણ ગોઠવાય છે, જે ટેલિન તરીકે ઓળખાય છે. આમાંથી આપણો મેસેન્જર આરએનએ તૈયાર થયો. ઇન્ટ્રોનની હાજરી સૂચવે છે તો કે આપણે કહીએ કે આદિકાળનું એક સૂચન કરતો જાય છે, પ્રાચીન યુગની યાદ અપાવે છે. બરાબર. તો આ રીતે આ આપણે આખો ટોપિક અહીંયા સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે એને સ્પ્લિટ જીન તરીકે ઓળખવામાં આવે છે, એ પણ એક શબ્દ જોયો. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે કેવી રીતે પ્રત્યાંગનની ક્રિયા થાય છે એની આપણે સંપૂર્ણ માહિતી આજે આપણે પ્રાપ્ત કરી. આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. ક્યાંક તકલીફ પડે તો 2 વાર 3 વાર રિવાઇઝ કરી લેજો વિડિયો, બરાબર, ક્લિયર થઈ જશે. અને આખો જ્યારે આ ટોપિક એકવાર જોવાઈ જાય એટલે 5 વિડિયો પ્રત્યાંગનના શરૂ કરી એકવાર કન્ટિન્યુ તમારે જોવાના છે. બરાબર. જેથી તમને આખું પ્રત્યાંગન કેવી રીતે જોડાયેલું છે બધું જ ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, ગુડ.